મુખ્યમંત્રી સોમનાથ છેલ્લો સોમવાર ઓકે દીપકભાઈ નામ મને પડી ગયું. મારું નામ એન્કર એન્ડ સિંગર દીપક ગોહિલ. જ્યારે શ્રાવણ માસનો ચોથો સોમવાર હોય અને સાહેબ મારા ખેડૂ ભાઈઓ આજ બધા મીટ માંડીને બેઠા હતા કે હે સોમનાથ દાદા અમારું શું થશે, શું થશે, કારણ કે બધાએ પાણી હવે કૂવાના તળો આવી ગયા હતા અને સોમનાથ દાદા પાસે જ્યારે પ્રાર્થના કરતા હોય ત્યારે હું સોમનાથ દાદાને એમ કહું કે હે સોમનાથ દાદા કે બહુ મથે માનવીને ત્યારે માન વીઘું પવાય, પણ મારો જગતનો નાથ રીજે ને તો નવખંડ લીલા થાય. સાહેબ નવખંડ લીલા થયા છે અને આ જે વરસાદ પડ્યો છે એ સોનાનો વરસાદ થયો છે અને ખાસ કરીને મારા ખેડૂભાઈઓ આજે ખૂબ રાજી થશે, કારણ કે આ સાતમ આઠમના એમને આશીર્વાદ મળ્યા છે. અને સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે સોમનાથ દાદા અમારો ખેડૂભાઈ જો રાજી થતો હોય, અમારો જે જમીન ખેડનારો જો રાજી થતો હોય તો અમારા એ રાજીબાની સાથે હું કહું છું કે અમારા આ સોમનાથનું સરસ મજાનું ડેવલપ થઈ રહ્યું છે. તો મુખ્યમંત્રીશ્રીને પ્રાર્થના છે કે આપ સોમનાથનો ખૂબ જ વિકાસ થાય એવી પ્રાર્થના, કારણ કે આ એક જ મહાદેવ એવો છે, કોઈ ગણીને આપે, કોઈ તોલીને આપે, પણ આ સોમનાથ દાદો એક જ એવો છે કે બધું જ દિલ ખોલીને આપે. મારા બાપ દિલ ખોલીને આપે એવા સોમનાથ દાદાને પ્રાર્થના. સેવામાં આવે છે શું વ્યવસ્થા કરી છે, શું છે અહીંયા જ્યારે આજે મુખ્યમંત્રી શ્રી પધારતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને ખાસ કરીને આપણા એસપી સાહેબ જાડેજા સાહેબ છે એમની નિગરાની હેઠળ, કારણ કે અહીંયાથી કોઈને પણ ચેકિંગ સિવાય કોઈને એન્ટ્રી નથી થવા દેતા અને ખૂબ સારી વ્યવસ્થા છે. બસ સોમનાથ દાદાને વિનંતી કરીએ કે આવા ને આવા અધિકારીઓ રહે, આવા પોલીસ સ્ટાફ છે અહીંયા ખૂબ સારી રીતે અહીંયા વ્યવસ્થા જાળવી રહી છે. છેલ્લો સોમવાર છે, ભગવાનને શું પ્રાર્થના કરી? જ્યારે છેલ્લો સોમવાર હોય ત્યારે સોમનાથ દાદાને મેં મારા માટે પ્રાર્થના કરી, મારા પરિવાર માટે પ્રાર્થના કરી, પણ સાહેબ મારા સીમાડા સાચવી ને જે મારા ભારતીયના જવાન છે, પછી ઇન્ડિયન એરફોર્સ હોય, નેવી હોય કે ઇન્ડિયન આર્મી હોય, આ તમામ માટે પ્રાર્થના કરી, કારણ કે સાહેબ આપણે અહીંયા એ લોકો જાગે છે ને ત્યારે આપણે અહીંયા આરતી કરી શકીએ છીએ, ત્યારે આપણે સોમનાથના દર્શન કરી શકીએ છીએ. જય સોમનાથ, જય સોમનાથ. ઓકે.